જ જોઈએ તેવું પૂજ્ય ગર્ગાચાર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ ગરવાએ જણાવ્યું। શ્રી ખોંભડી મોટી સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા ખોંભડી ગામ મધ્યે પંથક માટે એક આવકારદાયક અને અનુકરણીય ધાર્મિક જાગૃતિ રૂપે સામાજિક પગલું લેવાયું। સમસ્ત સનાતની હિન્દુ સમાજના ધર્મગુરુ પૂજ્ય ગર્ગાચાર્ય મહારાજ શ્રી ઘનશ્યામ ગરવાના પ્રેરણાબોધ રૂપી આશીર્વાદ વચનો થકી ખોંભડી મોટી ગામ મધ્યે શ્રી નારણભાઈ ઉર્ફે વેલજીભાઈ પરમારના સ્વર્ગસ્થ પુણ્યાત્મા ધર્મપત્ની લક્ષ્મીબેન પરમારની અંતિમ ક્રિયાએ સનાતની પરંપરાના 16 સંસ્કરણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર શ્રી ખોંભડી મોટી ગામના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત જ આ અંતિમ વિધિએ અગ્નિ સંસ્કાર દ્વારા હિન્દુ મેઘવંશી ગુર્જર સમાજના શ્રી વેલજીભાઈ લદ્દાભાઈ પરમાર અને પરિવારની અદમ્ય ઈચ્છા શક્તિથી એમના સ્વર્ગસ્થ ધર્મપત્નીના ગામમાં સ્થિત હિન્દુ સમાજના એક જ મુક્તિધામ સ્મશાન સ્થળ ઉપર અગ્નિ સંસ્કરણ વિધિએ 18 વર્ણના ગ્રામજનોના સહિયારા સાથ સહકાર વડે વિધિવત સંપન્ન કરાઈ। આ અગાઉ ધર્મ જાગૃતિ રૂપે એક દાયકા પૂર્વે શ્રી સમસ્ત સનાતની હિન્દુ સમાજ ખોંભડી મોટી તેમજ કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રહ્મ સમાજ એવં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સમાજની અવિભાજ્ય પાંખ એવી શ્રી અનુસૂચિત જાતિના લોકો માટે મંદિર પ્રવેશ, સામૂહિક યજ્ઞયાગ, પૂજન વિધિ, સામૂહિક ભોજન વગેરે જેવા સામાજિક સમરસતાના સામાજિક ધર્મ જાગૃતિના અઢળકને અવિરત કાર્યક્રમો સમયાંતરે કરીને સમાજમાં ફેલાયેલી સામાજિક બદીઓ જેવી કે અપુષ્યતા કે કુરિવાજોને બહુ જ પહેલા સામૂહિકપણે તિલાંજલિ આ ખોંભડી મોટી ગામમાં અપાઈ ગયેલી હતી, જેની નોંધ સમગ્ર ગુજરાત પ્રદેશે જે તે સમય લઈને પરિણામ સ્વરૂપે ગુજરાતભરમાં આવા સામાજિક સમરસતાના કાર્યો ચલાવેલ હતા। ત્યારબાદ તાજેતરમાં સનાતની અનુસૂચિત જાતિ સમાજમાં મૃત્યુ સમયે અંતિમ વિધિ એ અગ્નિદાહથી કરવી એ સમાજ પ્રથમ વખત સર્વાનુમતે કેળવતા સાંપ્રત સમયમાં પુનઃ એક નવીન પગદંડી રૂપીને પ્રશંસનીય પગલું શ્રી સમસ્ત સનાતની હિન્દુ સમાજ ખોંભડી દ્વારા લેવાયું છે, જે સમગ્ર પંથકમાં નોંધનીય અને અનુકરણીય ઘટના છે। આ અંતિમ સંસ્કાર વિધિ પૂજ્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામભાઈ ગરવા સમાજ અને પૂજ્ય શાસ્ત્રી શ્રી અશ્વિનભાઈ જોશીએ કરાવી હતી। આ સમરસતાવાળા કાર્યમાં ગ્રામ અગ્રણી શ્રી નવુભા જાડેજા, શ્રી દિલીપસિંહ જાડેજા, પાટીદાર સમાજના પ્રમુખ શ્રી મણિલાલભાઈ ચૌહાણ, શ્રી મનસુખભાઈ પટેલ, શ્રી લહેરીકાંત ગરવા સાહેબ, શ્રી રામજીભાઈ ચવાણ, શ્રી નારણભાઈ સોની તેમજ શ્રી હીરાલાલ કાપડી, શ્રી ગોવિંદભાઈ પેઇન્ટર, શ્રી લીલાધરભાઈ મિસ્ત્રી તેમજ શ્રી શક્તિસિંહ જાડેજા, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી શિવભદ્રસિંહ જાડેજા, ગુર્જર સમાજના અગ્રણી શ્રી નાનજીભાઈ ચાવડા સુખપર, શ્રી બાબુલાલ વાઘેલા ખીરસરા, શ્રી કાનજીભાઈ પરમાર ખોંભડી મોટી તેમજ શ્રી તેજાભાઈ પરમાર, સૂર્યકાંતભાઈ પરમાર, શ્રી ભવાનભાઈ પરમાર, શ્રી રમેશભાઈ પરમાર તેમજ શ્રી મહેશભાઈ પરમાર ખોંભડી મોટીનો વિશેષ સાથ સહકારને સહયોગ સાંપડ્યો હતો। આ અંતિમ અગ્નિ સંસ્કારની સ્મશાન યાત્રામાં શ્રી ગર્વવંશી બ્રહ્મ સમાજ, શ્રી પાટીદાર સમાજ, શ્રી દરબાર સમાજ તેમજ શ્રી મહાજન સમાજ, શ્રી વિષ્ણુ સમાજ, શ્રી મેઘવંશી સમાજ એમ વગેરે સનાતની પાંખોના 18 વર્ણના લોકો વિવિધ સમાજો સ્વયંભૂ જોડાઈ હતી। સાથોસાથ શ્રી રાહુલભાઈ પરમાર, શ્રી ભરતભાઈ પરમાર, શ્રી નારુભાઈ લોંચા, શ્રી વાલજીભાઈ દાફડા, શ્રી વિનોદભાઈ ચાવડા માનકુવા, શ્રી પાલાભાઈ ચાવડા રસલિયા તેમજ શ્રી રામજીભાઈ સોલંકી રસલિયા, શ્રી નથુભાઈ વાઘેલા કોટડા જડોદર, શ્રી કાનજીભાઈ વાઘેલા ખીરસરા, શ્રી જયંતિભાઈ દાફડા કાદિયા તેમજ ખોંભડી મોટીના શ્રી કરશનભાઈ વાઘેલા, શ્રી ખીમજીભાઈ વણકર, શ્રી કાનજીભાઈ મારવાડા, શ્રી આશાભાઈ જયપાલ, શ્રી મનજીભાઈ દાફડા નાની ખોંભડી, શ્રી લીલાધરભાઈ સોલંકી ટોડિયા, શ્રી જયંતી મહારાજ વિથોણ, શાસ્ત્રી શ્રી શિવજીભાઈ મહારાજ ખોંભડી, શાસ્ત્રી શ્રી દિલીપભાઈ જોશી તેમજ શ્રી શાસ્ત્રી શ્રી મગનભાઈ શેખાણી, શ્રી પ્રકાશ વાડિયા, શ્રી જગદીશભાઈ કોઠારી, શ્રી વિજયભાઈ ભગત તેમજ શ્રી ગોવિંદભાઈ દાફડા, શ્રી મોહનલાલ દાફડા, શ્રી મનજીભાઈ મહારાજ, શ્રી રાજેશભાઈ પટેલ વગેરે ખોંભડી મોટી ગામમાં આ સર્વપ્રથમ વખતની ગુર્જર મેઘવાડ સમાજની અગ્નિ સંસ્કારવાળી અંતિમ વિધિ યાત્રામાં જોડાઈને આત્માની ચિત્ત શાંતિ માટે સામૂહિકપણે પ્રાર્થના કરી હતી। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।